और वह इस निमित्त सबके लिए मरा कि जो जीवित हैं। अब जीवित लोगों से क्या कह रहा है? वे आगे को अपने लिए ना जिए, परंतु उनके लिए जो उनके लिए मरा और फिर जी उठा। प्रेज़ द लॉर्ड, हालेलुया। मत कहेगा मैं अपने परिवार के लिए जी रहा हूं, मैं अपने बच्चे के लिए जी रहा हूं, मैं अपने देश के लिए जी रहा हूं, मैं मसीह के लिए जी रहा हूं। मैं मसीह के लिए जी रहा हूं। बहुत से लोग अपने परिवार के लिए जी रहे हैं, अपने सपनों के लिए जी रहे हैं। मैं मसीह के लिए जी रहा हूं, और अगर मैं मसीह के लिए जी रहा हूं तो बाकी चीजें अपने आप हो जाएंगी। प्रेज़ द लॉर्ड। હા પરમેશ્વર, તમે દયાળુ છો, તમે કૃપાળુ છો. તમારી દયા સદાકાળની છે. ધન્યવાદ તમારા એ પ્રેમ માટે, જેના દ્વારા તમે અમને પ્રેમ કર્યો. ધન્યવાદ કરીએ છીએ તમારા આત્મા માટે. ધન્યવાદ તમારા લખેલા વચનો માટે. ધન્યવાદ આપે છે પ્રભુ, ધન્યવાદ એ સમય માટે જે તમે અમને આપ્યો છે કે અમે તમારા વચનો દ્વારા શીખીએ અને આગળ વધીએ. અમે કહે છે અમારા આત્મા અને અમારા મસ્તિષ્ક ખુલ્લા છે તમારા વચનો દ્વારા સાંભળવા અને સમજવા માટે, નિર્દેશ પામવા માટે, દિશા પામવા માટે, ઉત્સાહ પામવા માટે, સંસ્કૃત થવા માટે. ઓ ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ 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 આપે છે પ્રભુ. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. હાલેલુયા. બેસી શકો છો તમે. પ્રેઝ ધ લોર્ડ. પડોશીનું સ્વાગત કરો હાઈ ફાઈ સાથે. કહો સ્વાગત છે તમારું ચર્ચમાં. તમને જોઈને આનંદ થયો. પ્રેઝ ધ લોર્ડ. તો ગયા રવિવારે આપણે વાતચીત શરૂ કરી હતી કે દરેક ખ્રિસ્તીની આત્માઓ જીતવાની સેવા કેટલા લોકોને યાદ છે? અમે કહ્યું કે દરેક ખ્રિસ્તી આત્માઓ જીતવી જરૂરી છે. કોઈ નથી કહી શકતું કે આ મારું કામ નથી, આ કોઈ બીજાનું કામ છે. આપણે એક મિશન પર મોકલવામાં આવેલા વ્યક્તિ છીએ. આપણે કેવલ ખ્રિસ્તી નથી, આપણે એક મિશનરી ખ્રિસ્તી છીએ. બોલો, હું એક મિશનરી ખ્રિસ્તી છું. મિશનરી શબ્દ મને વિશ્વાસ તમે સાંભળ્યો હશે, ભારતમાં તો તમે વિશેષ રૂપથી સાંભળ્યો હશે. તો મિશનરી શબ્દ કેવળ એમની માટે નહોતો જો યુરોપથી આયા ભારતમાં સુવાર્તાનો પ્રચાર કરવા માટે. ખ્રિસ્તી મિશનરી આ શબ્દ તમે સાંભળ્યો હશે. એકચ્યુઅલી દરેક ખ્રિસ્તી એક મિશનરી છે. એ એક મિશન સાથે મોકલવામાં આવ્યો છે. આપણે વાંચ્યું હતું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જાઓ અને આખા જગતમાં પ્રચાર કરો, દરેકને શિષ્ય બનાવો. અને જ્યારે તેમણે આ કહ્યું તો તેમણે આપણને એક મિશન આપ્યું અને આપણે બધા શું બની ગયા? મિશનરી ખ્રિસ્તી. બોલો, હું એક મિશનરી ખ્રિસ્તી છું. ખુશ થઈને બોલો, હું મિશનરી ખ્રિસ્તી છું. એવું ના કહો કે ઓ મિશનરી હતા જે યુરોપથી આવ્યા હતા, જે અમેરિકાથી આવ્યા હતા. તમે જે દિવસે ખ્રિસ્તી બન્યા, તમે એક મિશનરી ખ્રિસ્તી બની ગયા. પ્રેઝ ધ લોર્ડ. આજે જે આપણે વાત કરવાના છે, એક ખ્રિસ્તી મિશનરી ખ્રિસ્તીની માનસિકતા, ધ માઇન્ડસેટ ઓફ અ મિશનરી ક્રિશ્ચિયન. કે પરમેશ્વરે હવે મને મિશનરી ક્રિશ્ચિયન બનાવી દીધો છે. આ તમારી પસંદગી નહોતી, કેમ કે તમે કદી ચૂંટણી કરી શક્યા કે તમારા માતા પિતા કોણ હોય. દુનિયામાં ઘણી બધી વસ્તુની ચૂંટણી થાય છે, પણ મા બાપને પસંદ કરવાની કોઈ ચૂંટણી નથી. જેમણે પેદા કર્યા એમણે પેદા કરી દીધા. તમે તેમને ચૂંટણી કરી શકતા. એવી રીતે પરમેશ્વરે તમને મિશનરી ખ્રિસ્તી બનાવી દીધા. કોઈ નથી કહી શકતો કે હું નથી, તમે છો. ભલે તમે કેટલું પણ ના કહો, સત્ય એ જ બન્યું રહેશે કે તમે એક મિશન પર મોકલવા આવેલા વ્યક્તિ છો. હવે જ્યારે તમને મિશન પર મોકલી દેવામાં આવે છે તો બેટર છે કે તમે એક મિશનરી ખ્રિસ્તીની માનસિકતાને પણ વિકસિત કરો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જો તમે પોતાને હિન્દુસ્તાન પાકિસ્તાનની બોર્ડર પર રહેતા પામ્યા છો, બેટર છે એક અલગ માનસિકતા બનાવી લો. પ્રેઝ ધ લોર્ડ. સાચું છે કે નહીં? જેઓ બોર્ડર પર રહે છે તેમની માનસિકતા અલગ છે. અહીંયા પણ બોમ્બ ફૂટી રહ્યો છે, ત્યાં પણ બોમ્બ ફૂટી રહ્યો છે, ખબર નહીં કોણ પોતાનું છે, કોઈ વિદેશી છે. તો તમારી પાસે એક અલગ માનસિકતા હોવી જોઈએ. એવી જ રીતે પરમેશ્વરે તમને, કહો પરમેશ્વરે મને આઇઝેક નથી મોકલ્યા તમને, બરાબર? મારી સાથે લડવાની કોઈ જરૂર નથી. ક્રાઇસ્ટ એમ્બેસીએ તમને મોકલ્યા છે. તમને કોણે મોકલ્યા છે? પરમેશ્વરે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, મને પરમેશ્વરે મોકલ્યો છે.
તો તમે એક મિશનરી ખ્રિસ્તી છો. આજે આપણે જ્યારે વાત કરવાના છે એક મિશનરી ક્રિશ્ચનની, મિશનરી ખ્રિસ્તીની માનસિકતા શું હોવી જોઈએ. અને સૌથી સારો જે મિશનરી બાઇબલમાંથી આપણે જાણીએ છીએ એ પાઉલ હતો, જેને સૌથી વધુ પ્રચાર કર્યો, આખા એશિયામાં પ્રચાર કર્યો, અવિશ્વાસીઓમાં પ્રચાર કર્યો. આજે તમે હું સુવાર્તાને જાણીએ છીએ તો એ પાઉલના કારણે, કેમ કે જે શિષ્યો હતા કેવલ યહૂદીઓ સુધી પ્રચાર કરી રહ્યા હતા. જ્યાં સુધી પાઉલ ના આવ્યો, તેણે કહ્યું કે નહીં, અવિશ્વાસીઓ પણ સુવાર્તાને સાંભળવાને યોગ્ય છે. તમને શું વચમાં લડાઈ પડતી, યાકૂબે કહ્યું આ શું ચાલી રહ્યું છે, વિક્ટર ડરીને ભાગી ગયો હતો, પણ થેન્ક ગોડ પૌલુસ ઊભો રહ્યો. પ્રેઝ ધ લોર્ડ. તો આપણી પાસે એક સુંદર એક્ઝામ્પલ છે પાઉલનું, એક મિશનરી ખ્રિસ્તીના રૂપમાં, કે કેવી રીતે તેણે ખ્રિસ્તી મિશનરીના રૂપમાં કામ કર્યું અને તેની શું માનસિકતા હતી. તમે એક વ્યક્તિના પરિણામો દ્વારા ઉત્સાહિત થઈ શકો છો, પણ એ ઉત્સાહ તમને માણસને જેમ નહીં બનાવે જ્યાં સુધી તમે એ વ્યક્તિની માનસિકતાને ન સમજી લો. જો તમારે કોઈ બીજાની જેમ બનવું છે તો તમારે એ વ્યક્તિની માનસિકતાને પણ એક્વાયર કરવી પડશે. જો જ્યાં સુધી તમે માણસની માનસિકતાને તમારી નથી બનાવી તો તમે તેના પરિણામોથી ઉત્સાહિત થઈ શકો છો, પણ એ પરિણામો તમને તમારા જીવનમાં નહીં દેખાય, કેમ કે એ પરિણામ એક માનસિકતાનું પરિણામ છે. એ વ્યક્તિ પાસે એક વિશેષ પ્રકારની માનસિકતા હતી જેના કારણે એ પ્રકારના પરિણામો પેદા કરી શક્યો. પ્રેઝ ધ લોર્ડ. તો આપણે જલ્દી જોઈશું પ્રેરિતોના કૃત્યો 20મો અધ્યાય અને 17મું વચન. અને આ ઘણું ઇન્ટરેસ્ટિંગ છે. તો અહીંયા કોણ વાત કરી રહ્યો છે? પાઉલ અને તેના મિત્ર, બરાબર છે. પછી તેણે મિલેતસથી એફેસસ સંદેશો મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા. આગળ તે પોતાની યાત્રામાં હતો. તેઓ આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું, આસિયામાં મેં પ્રથમ પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને શી રીતે વર્ત્યો છું. એનો અર્થ છે કે પહેલા એ પોતાની સાક્ષી આપી. તો આપણે તેની સાક્ષી જોઈ રહ્યા છે કે તે કયા પ્રકારનું જીવન જીવી રહ્યો હતો, અને એના પછી તે આપણને કહી રહ્યા છે કે તેની પાસે કઈ પ્રકારની માનસિકતા હતી. આખરે જે તેમણે જીવન જીવ્યું તેઓ કેમ જીવી શક્યા, તેમની પાસે કયા પ્રકારની માનસિકતા હતી. તેમણે અહીંયા કહેવાનું શરૂ કર્યું કે પહેલા દિવસથી, બોલો પહેલા દિવસથી કોઈ ભૂલ નથી તેનામાં. વિચાર કરીને જુઓ કેટલી સુંદર સાક્ષી છે. પહેલા દિવસથી. ઓ તો નમે કહો પહેલા દિવસે અમે ભૂલો કરી દીધી, કોઈ વાંધો નહીં, બીજા દિવસે સરક બરાબર કરી દો. પ્રેઝ ધ લોર્ડ. પણ કેટલાક લોકો છે પહેલા દિવસથી બરાબર કરી શકે. ઓ તો ન કહો કે પહેલી વારમાં તો ખોટું થઈ શકે છે. કોણે કહ્યું તમને? પહેલી વારમાં જ ખોટું ન થવું જોઈએ, પહેલી વારમાં પણ બરાબર થઈ શકે છે. પરમેશ્વરે આ સૃષ્ટિ બનાવી તો પહેલી વારમાં શ્રેષ્ઠ બની હતી. પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો પહેલી વારમાં જ બરાબર બની ગયું હતું. કેટલા લોકો ઈચ્છે છે કે પહેલું લગ્ન તૂટીને બીજું લગ્ન થાય? કોઈ નથી ઈચ્છતું, બરાબર છે. કોણ એવું ઈચ્છે છે કે પહેલું બાળક આડું તીડું નીકળે, બીજું બાળક સારું નીકળે? એવું કોઈ ઈચ્છે છે? કોઈ નથી ઈચ્છતું. ન કહો કે પહેલી વારમાં ભૂલ થઈ ગઈ તો શું મોટી વાત છે, કોઈ વાત નહીં. તો તમે તેઓ આવે ત્યારે તેમણે કહ્યું કે આસિયા મેં પ્રથમ મૂક્યો તે દિવસથી માંડીને બધો વખત, ઓ વાવ વોટ અ લાઈ, બધો વખત હું તમારી સાથે રહીને શી રીતે વર્ત્યો. તો એની સાક્ષી આપવા માટે બીજા લોકો પણ હતા, એટલે જૂઠું પણ બોલી નતો રહ્યો. આમ એમની સાથે તે વાત કરી રહ્યો, જેમની વચમાં તે રહ્યો. પ્રેઝ ધ લોર્ડ. તેના સાક્ષી સામે જ હતા. હાલેલુયા. તે કઈ જૂઠું નતું. તો અહીંયા કોઈ ફેકમ ફાકી નથી ચાલી રહી. જેમના વચમાં તે રહ્યો હતો તે ત્યાં હતા. આગળ. એટલે મનની પૂરી નમ્રતાથી તથા આંસુઓ સહિત અને યહૂદીઓના કાવતરાથી મારા પર જે સંકટ આવી પડ્યા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો રહ્યો, એ તમે પોતે જાણો છો. આ તેની સાક્ષી હતી. તેણે મુશ્કેલીઓના કારણે પ્રભુની સેવા કરવાનું બંધ ન કરી દીધું. તે પોતાનું જીવન બતાવી રહ્યો છે કે તેણે કંઈ પણ બંધ ન કર્યું. ઘણા લોકો પાસે આ મુશ્કેલી છે, આ સુધરી જશે તો પ્રભુની સેવા કરીશું. નહીં, પાઉલનું જીવન એવું નહોતું. થેન્ક ગોડ કે પાઉલે સેવા કરવાની બંધ ન કરી. નહીં તો હું તમે આજે ઈસુ ખ્રિસ્તને ન જાણતા હોત. મને નથી ખબર કે એ ઈસુ ખ્રિસ્તના એ બાકીના શિષ્યોમાં એટલી હિંમત આવવાની હતી કે તેઓ અવિશ્વાસીઓનો પ્રચાર કરતા. થેન્ક ગોડ આ વ્યક્તિ ઊભો હતો. આ વ્યક્તિ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને કહ્યું કે તું અવિશ્વાસીઓની મધ્યમાં પ્રચાર કર, તે આ શિષ્યોને મળવા પણ ન ગયો. તેને ખબર હતી કે હું શિષ્યોને મળવા જઈશ તો ખબર મારા દિમાગમાં શું નાખી દેશે, અને તે પોતાની જાતે શીખતો રહ્યો. તેનો એક શિક્ષક હતો ગમાલિયેલ, કેમ કે પાઉલ ઘણો વ્યક્તિ હતો, ઘણો ભણેલો. એ જ કારણ છે કે તેનો જે શિક્ષક હતો એ પણ ઘણો ભણેલો ગમાલિયેલ હતો. એને કોઈ બીજું કોઈ શીખવી ન શક્યું હોત. પરમેશ્વરે તેને શિષ્યો પાસે ન મોકલ્યો તો તેને કોની પાસે મોકલ્યો? ગમાલિયેલ પાસે, જે પોતે પૌલુસ કરતા વધુ ભણેલો હતો. પ્રેઝ ધ લોર્ડ.
એટલે મનની પૂરી નમ્રતાથી તથા આંસુઓ સહિત અને યહૂદીઓના કાવતરાથી મારા પર જે સંકટ આવી પડ્યા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો, એ તમે જાણો છો. તો તે પોતાની સેવા રોકાવા માટે કોઈ બીજા પર દોષ ના રાખ. તેના વિરુદ્ધમાં ષડયંત્ર થઈ રહ્યું હતું, પણ તેને કહ્યું હું સેવા કરતો રહીશ. વળી જે કઈ વાત હિતકારક હોય તે તમને જણાવવાને મેં આંચકો લીધો નહીં, પણ પ્રગટ કરીને તથા ઘરે ઘર તમને બોધ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. તો તેણે કદી પણ શબ્દોમાં કંજૂસી ના કરી. જે લાભ નહોતું તેણે કહ્યું, ઘરે ઘરે જઈને કહ્યું, અને તેને કદી પણ કોઈ પણ કંજૂસી ના કરી. વાવ વાવ વાવ. શું વિચારો તમારું જીવન આવું થઈ શકે છે? પ્રેઝ ધ લોર્ડ. તો હું પણ આવો થઈશ. તમે પણ પોતાનું લખો, બરાબર છે? આજથી તમારું જીવન લખવાનું શરૂ કરો. અને આજે શું માની લો તમારા જીવનનો પહેલો દિવસ. પ્રેઝ ધ લોર્ડ. તમારું પણ જીવન આવું થઈ શકે છે. તમે કહો છો આજથી મારું જીવન નવી રીતે આગળ. અને ઈશ્વરની આગળ પસ્તાવો કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખો એવી સાક્ષી મેં યહૂદીઓને તથા ગ્રીકોને આપી તે પણ તમે જાણો છો. તો તે પરમેશ્વરની સાક્ષી આપી રહ્યો હતો. એટલે કે હું ને તમે પણ હંમેશા સાક્ષી આપી શકીએ છીએ. તમને કોઈ રોકી શકતું નથી. કોઈ રોકી શકતું નથી. કોઈ પણ તમને કહી શકતું નથી કે તમે સાક્ષી ના આપો. તમે ગવાહી આપશો. ગવાહી સાક્ષી આપવા માટે તમને કોઈ રોકી શકતું નથી. આ મારા જીવનની સાક્ષી છે કે ઈસુ ખ્રિસ્તે મને બદલ્યો અને હું બોલીશ. હાલેલુયા. અને ઈશ્વરની આગળ પસ્તાવો કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખો એવી સાક્ષી મેં યહૂદીઓને અને ગ્રીકોને આપી તે પણ તમે જાણો છો. આગળ. હવે જુઓ, હું આત્માના બંધનમાં યરૂશાલેમ જાઉં છું. ત્યાં મારા પર શું શું વીતવાનું છે તે હું જાણતો નથી. માત્ર હું એટલું જ જાણું છું કે દરેક શહેરમાં પવિત્ર આત્મા મને એવી સાક્ષી આપે છે કે બંધનો તથા સંકટો તારી રાહ જુએ. એને ખબર હતી કે યરૂશાલેમમાં જશે તેને પકડી લેવામાં આવશે. ત્યાં સુધી કે પરમેશ્વરે પણ સાક્ષી આપી દીધી. તો ન કહો કે પરમેશ્વરને ખબર હતી તેને પકડી લેવામાં આવશે તો પરમેશ્વર રોક્યો કેમ નહીં. પરમેશ્વર પર ઈચ્છતા હતા કે તે પકડી લેવામાં આવે. તો એ ન વિચારો કે ચુનૌતી પરમેશ્વર તરફથી નથી આવી. ચુનૌતીનો અર્થ ગરીબી અને પરેશાની નથી, બીમારી નથી. પરમેશ્વર પર ઈચ્છે છે ઘણી વાર તમે સંકટમાં ચુનૌતીમાં જાઓ, કેમ કે જયારે તમે ચુનૌતીમાં જશો ત્યાં જ તમને પ્રચાર કરવાનો અવસર મળશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સતાવણી પણ આપણી આશીષોનો ભાગ છે. બોલો, સતાવણી આપણા આશીષોનો ભાગ છે. કેટલો સારો સ્ટેટમેન્ટ છે. બોલો, સતાવણી આપણા આશીષોનો ભાગ છે. ઘણા લોકોને લાગે છે આશીષ માત્ર આશીષનો ભાગ છે. સતાવણી પણ આશીષનો ભાગ છે. સતાવણી આશીષનો ભાગ છે. તો સતાવણીથી ભાગો નહીં. કે જે કે પવિત્ર આત્મા દરેક નગરમાં, વિચાર કરો, એક વાર સાક્ષી નથી આવી. જ્યાં જ્યાં તે જઈ રહ્યો હતો, તો તમે આખો અધ્યાય વાંચશો, દરેક જગ્યાએ, એક જગ્યાએ તો લોકોએ તેને ચેનમાં પણ બાંધી દીધો. એક જગ્યાએ તો લોકોએ તેને કહ્યું કે તારી સાથે શું થવાનું, તું ચેનમાં બાંધી દેવામાં આવશે. એને કહ્યું મને પણ ખબર છે, પણ હું જવાનો છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો અહીંયા સુધી આપણે તેનું જીવન જોઈ લીધું. હવે 24મા વચનમાં હવે તેની માનસિકતા જોઈશું. મેં તમને કહ્યું કે પહેલા આપણે તેનું જીવન જોઈશું, પછી તેની માનસિકતા જોઈશું. અને ત્યાં 4 પોઈન્ટ છે જે આપણે જોઈશું. હું ઇંગ્લિશમાંથી પહેલા વાંચીશ કેમ કે અનુવાદમાં તેમને એવું લાગ્યું નહીં કે આ એટલી ઇમ્પોર્ટન્ટ છે લખવા માટે, તો તેમણે તેનો અનુવાદ ન કર્યું. તો ઇંગ્લિશમાંથી શરૂઆત કરું છું. બટ નન ઓફ ધીસ થિંગ્સ મૂવ મી. પણ અહીંયા આગળ એનું અનુવાદ થવો જોઈએ તો કે આમાંથી કોઈ પણ વસ્તુ મને વિચલિત નથી કરતી. તો પહેલો પોઈન્ટ, જો તમારે મિશનરી ખ્રિસ્તી બનવું છે, જે તમે છો, માનસિકતાનો પહેલો પોઈન્ટ શું છે? કોઈ પણ વસ્તુથી વિચલિત ન થઈ જાઓ. પ્રેઝ ધ લોર્ડ. લખી લો તમે. કોઈ પણ વસ્તુ તમે વિચલિત નહીં થઈ જાઓ. તો પહેલો પોઈન્ટ છે આ, કે કોઈ પણ વસ્તુ મને વિચલિત કરતી નથી. તો એવું ન થવા દો કે તમે કોઈ પણ વસ્તુથી વિચલિત થઈ જાઓ. દાનિયેલ સાથે પણ આ જ હતું. એ સમયમાં, દાનિયેલના સમયમાં રાજાએ પોતાની મૂર્તિ બનાવી સોનાની, અને તેને કહ્યું કે બધા લોકોએ આ મૂર્તિની સામે ઝૂકવું પડશે. દાનિયેલ, મેશાક, શાદ્રક, અબેદનગોએ કહ્યું કે અમે લોકો નહીં ઝૂકીએ. તો તેમના વિરોધમાં આજ્ઞા આવી ગઈ કે તેમને સિંહોની ગુફામાં નાખી દેવામાં આવે. પણ દાનિયેલને કોઈ ફરક ન પડ્યો. તેણે કહ્યું કે તમારે જે મનમાં આવે કરો, હું તો મારી પ્રાર્થના કરીશ. પ્રેઝ ધ લોર્ડ. તે વિચલિત ન થયો. કોઈ પણ વસ્તુથી વિચલિત ના થઈ જાઓ. કોઈ પણ વસ્તુથી, કોઈ પણ વસ્તુને તમને હલાવી લેવા ન દો. ઇટ્સ ઓકે. બાઇબલ કહે છે કે બધી વસ્તુ મળીને ભલાઈ ઉત્પન્ન કરે છે એમની માટે જે પરમેશ્વરને પ્રેમ કરે છે. હાલેલુયા. સાંભળી રહ્યો છો તમે? તો નાની નાની વસ્તુઓ તમે હલી ના જાઓ. કોઈ પણ વસ્તુ તમે વિચલિત ના થઈ જાઓ. પોતાને રોકવાનું શીખો. ઘણા લોકો પરેશાન થઈ ગયા છે. હા, ઓકે. વિચલિત થવાનું બંધ કરી દો. પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો વિચલિત થવાનું બંધ કરી દો. તો પહેલો પોઈન્ટ શું છે? વિચલિત ન થાઓ, અવિચલિત બની રહો. બીજો પોઈન્ટ છે, પરંતુ હું મારો જીવ વાલો ગણીને તેની કઈ દરકાર કરતો નથી. તમને તેની માનસિકતા દેખાઈ રહી છે. પહેલા આપણે તેની સાક્ષી જોઈ, હવે તેની માનસિકતા જોઈ રહ્યા છે. પહેલા તેને કહ્યું કે હું કોઈ વસ્તુથી વિચલિત થતો નથી. પછી તેને કહ્યું કે મારા જીવને વાલો સમજતો નથી.
તો બીજો પોઈન્ટ શું છે? તમારા પ્રાણને પ્રિય ન જાણો. ચલો વચન વાંચીએ છીએ. માથ્યુનું પુસ્તક 16મો અધ્યાય 25 થી 26. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. પ્રેઝ ધ લોર્ડ. ઓ તો ન વિચારો કે હું મરી ગયો તો મરીને પણ ઈસુ ખ્રિસ્ત દેખાવાનો છે. સારું ને જલ્દી મળી લેશો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કઈ નથી થવાનું. માણસ નથી મરતો, શરીર મરે છે. તમે આત્મા છો તો મરવાના નથી. તમે આત્મા છો, ખરબો વર્ષ જીવતા રહેવાના છો. તમારા પ્રાણની ચિંતા કરવાનું બંધ કરી દો. ઘણા લોકો પોતાના પ્રાણની ચિંતા કરે છે. ઓ અમે શું ખાઈશું, અમે શું પીશું, શું પહેરીશું. નહીં, પરમેશ્વર નથી ઈચ્છતા કે તમે એવું કરો. તેની એ માનસિકતા નથી. આગળ. કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાનો જીવ ખોઈ બેસે તો તેને શો લાભ થાય? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે? એ કહે છે તો તમે અવિશ્વાસ કરીને નરકમાં જતી રહ્યા, પછી તમને આખી દુનિયા પણ મળી જાય તો શું ફાયદો? એનાથી બેટર છે કે તમારા પ્રાણને એટલા મહત્વપૂર્ણ ન સમજો. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. આગળ. બીજો તિમોથી 4થો અધ્યાય 6મું વચન. હું તમને બધા વચનોથી બતાવું કેમ કે હું અત્યારે પેરિયા પણ કરીને રેડાઉં છું. વાવ. ત્યાં લખ્યું છે કે અત્યારે પેરિયાર પણ કરીને, પણ ઇંગ્લિશમાં લખ્યું છે કે નાઉ આઈ એમ રેડી ટુ બી ઓફર્ડ. હું ભેટના સમાન રેડાઉં છું. તેને પોતાની એક ભેટ બનાવી લીધી. તેને કહ્યું કે હું મરી પણ ગયો તો પણ હવે કોઈ ચિંતાની વાત નથી. અને મારા પ્રયાણ કાળ પાસે આવ્યો છે. ઓ તેને પોતાના જીવનની કોઈ ચિંતા નથી. પ્રેઝ ધ લોર્ડ. કોઈ ચિંતા નહોતી. તે પરમેશ્વર માટે મરવા માટે તૈયાર હતો. હાલેલુયા. 1 કોરિન્થી 6 અધ્યાય 19મું વચન. તમારામાં જે પવિત્ર આત્મા છે જે તમને ઈશ્વર પાસેથી મળેલો છે તેનું મંદિર તમારું શરીર છે એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી. આગળ. કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે તો તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો. પ્રેઝ ધ લોર્ડ. બોલો મને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યો છે. બોલો મને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યો છે. હું પરમેશ્વરની પ્રોપર્ટી છું. બોલો હું પરમેશ્વરની પ્રોપર્ટી છું. સારું છે ને? ખુશ છે ને? બોલો હું પરમેશ્વરની પ્રોપર્ટી છું. કોઈ તમને કહેજો હું તને મારી નાખી, તમે કહેશો કે કોની પ્રોપર્ટી પર તું હાથ નાખી રહ્યો છે? વિચારી લે. સિમ્પલ. તમે પરમેશ્વરની પ્રોપર્ટી છો, તમારે ડરવાની જરૂર નથી. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે શૈતાન કહે જો હું તને મારી નાખીશ, પરમેશ્વરની પ્રોપર્ટી છે, તું કેવી રીતે અડકીશ? આ બધી વસ્તુઓ ઘણા લોકો ભૂલી જાય છે કે કોની તેઓ પ્રોપર્ટી છે. હું પરમેશ્વરની પ્રોપર્ટી છું. બોલો હું પરમેશ્વરની પ્રોપર્ટી છું. ત્યારે લખ્યું છે કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. તમને છીનવી લેવા માટે એની પાસે લડવું પડશે જેના તમે છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પરમેશ્વરથી મોટું કોઈ નથી. પ્રેઝ ધ લોર્ડ. એ વસ્તુ તમને હિંમત મળવી જોઈએ. બીજો કોરિન્થીઓનું પુસ્તક 5મો અધ્યાય 14મું વચન. કેમ કે ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડશે. ખ્રિસ્તનો પ્રેમ તમારી અંદર એક બળ બની જવો જોઈએ કે તમારું દિમાગ કહે છે કે તમારું મન કહે છે કે નથી કરવું, પણ તમે કહો છો કે નહીં, હું ખ્રિસ્તના પ્રેમથી ફરજ પાડે છે જેથી હું આ કરીશ. કહો ખ્રિસ્તનો પ્રેમ મને વિવશ કરે છે. પ્રેમ એટલા માટે નથી કેવળ પ્રભુ તમને પ્રેમ કરે છે, તમારો પ્રેમ પણ પ્રભુ માટે વધી જવો જોઈએ. જેમ એક માં પોતાના બાળકના પ્રેમથી વિવશ હોય છે, તમારે પણ વિવશ થવું પડશે. કોના પ્રેમથી? ખ્રિસ્તના પ્રેમથી. એવું ચોક્કસ સમજીએ છીએ કે એક સર્વને માટે મર્યો એટલે સર્વ મર્યા, અને જેઓ જીવે છે તેઓ હવેથી બોલો હું જીવિત છું. હું પ્રભુ માટે જીવિત છું. ખુશ થઈને બોલો. આ સૌથી મોટી લાઈન છે તમારા જીવનમાં, તમે કદી પણ બોલી શકો છો. બોલો હું પ્રભુ માટે જીવિત છું. જીવિત થઈને બોલો. એવી રીતે ન બોલો જાણ નથી. કહો હું પ્રભુ માટે જીવિત છું. વધુ ખુશ થઈને બોલો. હું પ્રભુ માટે જીવિત છું. તમને ખ્યાલ તમે શું કહી રહ્યા છો? ઘણા લોકો પ્રભુ માટે જીવિત નથી. પ્રભુ તેમને કઈ કહે છે, તેઓ પ્રભુ માટે તમે જીવો છો કઈ તેનું સાંભળી લો. જીવિત વ્યક્તિ શું કરે છે? કંઈક તો અવાજ નીકાળ્યો તેને. આ જીવિત છે. શું છે? ઓ મેં ચીમટી ભરી, તેને કહ્યું જે મરેલો છે એ પરમેશ્વરનું સાંભળતો પણ નથી. પરમેશ્વર કહે છે આત્મા જીતો, ચર્ચ પર ટાઈમ પર જાઓ. બોલો હું પ્રભુ માટે જીવિત છું. પાક્કું રહેશો એટલે કે જ્યારે પ્રભુ કહેશે ત્યારે તમને સંભળાશે, અને સંભળાશે તો તમે કંઈક કરશો પણ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બોલો હું પ્રભુ માટે જીવિત છું. હું પ્રભુ માટે જીવિત છું. અને જેઓ જીવે છે તેઓ હવે પોતાને અર્થે નહીં
પણ તે તેઓને માટે મર્યા અને પાછા ઉઠ્યા. તો જીવિત લોકોને શું કહી રહ્યા છે? અને તે તમને અર્થે, તેઓ તેમને અર્થે જીવે માટે તે સર્વને વાસ્તે મર્યા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તો ન કહો કે હું મારા કુટુંબ માટે જીવી રહ્યો છું, મારા બાળક માટે જીવી રહ્યો છું, મારા દેશ માટે જીવી રહ્યો છું. નહીં, ખ્રિસ્ત માટે જીવો. બરાબર છે? હું ખ્રિસ્ત માટે જીવું છું. ઘણા લોકો પોતાના કુટુંબ માટે જીવી રહ્યા છે, પોતાના સપના માટે જીવી રહ્યા છે. હું ખ્રિસ્ત માટે જીવી રહ્યો છું. અને જો હું ખ્રિસ્ત માટે જીવી રહ્યો છું તો બાકી બધી વસ્તુઓ પોતાની જાતે થઈ જશે. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. તો હું ખ્રિસ્ત માટે જીવી રહ્યો છું તો મારા કુટુંબ માટે પોતાની જાતે જીવી રહ્યો છું, પોતાના દેશ માટે જીવી રહ્યો છું. પણ મારે શેની માટે જીવવાનું છું? ખ્રિસ્ત માટે. કેમ કે નાનું મોટામાં હોય છે. જો હું મોટા માટે જીવી રહ્યો છું તો નાના માટે પોતાની જાતે જીવી રહ્યો છું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કેટલા લોકો છે મારી સાથે? આગલું વચન, 16મું વચન. માટે હવેથી અમે કોઈને બહારના દેખાવ ઉપરથી ઓળખતા નથી. અને જો કે અમે ખ્રિસ્તને બહારના દેખાવ ઉપરથી ઓળખ્યા હતા તો પણ હવેથી તેમને એમ ઓળખતા નથી. બરાબર છે? તો આપણે આત્માથી જીવીશું. આ તેની માનસિકતા હતી. પહેલું શું હતું? કોઈ પણ વસ્તુથી વિચલિત નથી થવાનું. બીજું શું છે? પોતાના જીવનને બહુ મૂલ્ય નથી સમજવાનું. આમાં બીજું એક વચન છે, 2 કોરિન્થીઓનો 1લો અધ્યાય 9મું વચન, બીજા જ પોઈન્ટમાં. ઉલટું અમને અમારા અંતરમાં મોતની ખાતરી થઈ ચૂકી હતી, જેથી અમે અમારા પોતાના પર નહીં પણ મુએલાથી ઉઠનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ. હાલેલુયા. શાદ્રાક, મેશાક, અબેદનેગોએ શું કહ્યું? તમે અમને આગની ભઠ્ઠીમાં નાખી પણ દો તો અમે ઝૂકીશું નહીં. તેમણે કહ્યું કે અમારો પરમેશ્વર અમને બચાવી શકે છે, પણ જો નહીં પણ બચાવે તો પણ કોઈ વાંધો નહીં. હાલેલુયા. તો તમારી પાસે પણ એવી માનસિકતા હોવી જોઈએ. ધ્યાન રાખો, સૈનિકોની અલગ માનસિકતા હોય છે, પોલીસની અલગ માનસિકતા હોય છે, અને સિવિલિયનની અલગ માનસિકતા હોય છે. તો તમારી પાસે કોની માનસિકતા હોવી જોઈએ? સૈનિકો વાળી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ત્રીજો પોઈન્ટ છે, ક્યાંથી 2 પોઈન્ટ સમજમાં આવી ગયા તમને? પહેલો શું છે? કોઈ પણ વસ્તુથી વિચલિત નથી થવાનું. બીજું શું છે? પોતાના પ્રાણોને મહત્વપૂર્ણ નથી સમજવાના. ત્રીજો પોઈન્ટ છે, તો જ્યાં આપણે હતા ત્યાં પાછા જઈશું. પણ હું મારો જીવ વાલો ગણીને તેને કોઈ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાથી, અહીં ગાડી એક શબ્દ છે જેનો તો બરાબર ટ્રાન્સલેટ કર્યું નથી, જે ઇંગ્લિશમાં છે, that I have finished my course with joy and the ministry. તો અહીંયા હોવું જોઈએ કે હું મારી એ દોડને અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સેવાને આનંદ સાથે પૂરી કરું. ત્રીજો પોઈન્ટ છે, તમારી દોડ અને તમારી સેવાને આનંદ સાથે પૂરી કરો. ચલો વચન જોઈએ વધુ એમાં. 2 તિમોથીનું પુસ્તક 4થો અધ્યાય 6મું વચન. કેમ કે હું અત્યારે પ્રેયાર્પણ તરીકે રેડાઉં છું અને મારો પ્રયાણકાળ પાસે આવે છે. આ થોડી વાર પહેલા આપણે વાંચ્યું હતું આગળ. હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો. પ્રેઝ ધ લોર્ડ. બોલો, દોડ પૂરી કરવી સંભવ છે. પડોશીને કહો, દોડ પૂરી કરવી સંભવ છે. જે કામ પરમેશ્વરે આપ્યું છે તેને પૂરું કરવું સંભવ છે. વિચાર કરીને જો તેણે કહ્યું કે મેં મારી દોડ પૂરી કરી, તો તમારું પર દિમાગ હોવું જોઈએ કે મારે મારી દોડ દોડવાની છે, કે મારે મારી દોડ દોડવાની છે. એવું નહીં કે દરેક વ્યક્તિ પોતાની લડાઈ લડી રહ્યો. તમે લડાઈમાં નથી, તમે એક દોડમાં છો. માણસની જેમ ન બોલો. તમારે દોડ દોડવાની છે, લડાઈ નથી લડવાની. તો પોતાની લડાઈમાંથી નીકાળીને દોડમાં લાવી દો. પ્રેઝ ધ લોર્ડ. અને આપણા બધાની એક દોડ છે, આપણે બધાને એક સેવા આપવામાં આવી છે. કોઈ નથી કહી શકતું કે મારે પાસે દોડવા માટે એક દોડ નથી, મારી પાસે સેવા નથી. તો એને ભૂલશો નહીં. ઘણા લોકો એને ભૂલી જાય છે. પણ એક દિવસે આપણે પરમેશ્વરની આગળ ઊભા રહીશું, તે દિવસે પરમેશ્વર પૂછશે, શું કર્યું તમે દોડનું, તમારી સેવાનું? તો બેટર છે હું તમને કહી દઉં કે તમારી પાસે દોડવા માટે એક દોડ છે, તમારી પાસે પૂરી કરવા માટે એક સેવા છે. પ્રેઝ ધ લોર્ડ. હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, મેં વિશ્વાસ રાખ્યો છે. આગળ. હવે મારે માટે ન્યાયપણાનો મુકટ રાખી મૂકેલો છે. તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે, અને માત્ર મને નહીં પણ જે સર્વ એમના પર પ્રગટ થવાની ઈચ્છા રાખે તેઓને પણ આપશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બોલો, મારી માટે એક મુકટ છે, પણ તમારે મન બનાવવાનું છે કે એ મુકટ તમારા માથા પર આવે. પડોશીના માથા પર ન જવા દો, કેમ કે એ જ મુકુટના બેઝિસ પર તમારું આખું જીવન ચાલશે. ઘણા લોકોને નથી ખબર કે આ જીવન કેટલું મોટું છે, અરબો વર્ષ કે ખરબો વર્ષનું. મત ના વિચારો કે તમે જીવી રહ્યા છો પછી મરી જશો, પછી કઈ ગાય બની જશો, કોઈ વાંદરો બની જશે. એવું નથી થવાનું. કોઈ બીજો જન્મ નથી. આ આત્મા કોઈ અમર નથી, તે મરતી નથી, રૂપ બદલતી નથી. મનુષ્યની આત્મા જાનવર બની શકતી નથી.
જો તમે આત્મા છો તો જીવનભર તમે જીવશો, અને જે તમને આવનારા જીવનમાં મળશે ઘણું ક્લોઝ છે રેપ્ચર. એની પર નિર્ભર કરશે કે તમે આ બાકીના બચેલા સમયમાં શું કર્યું. ઘણા લોકોને એનો આભાસ પણ નથી. તેઓને લાગે છે કે ઓ બસ જે દુનિયા ઈચ્છે છે એવું કરી લઈએ. નહીં, અમે તમને ચેતવણી આપી રહ્યા છે, અમે તમને વચનોથી દેખાડી રહ્યા છે. તે એક જીવન છે, ઘણાને તે નથી ખબર. એમને બસ લાગે છે બસ જીવતા રહો મરો, જીવતા રહો મરો. એવું નથી. આ હવે મારે માટે ન્યાયપણાનો મુકટ રાખી મૂકેલો છે. તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર છે, ન્યાયાધીશ છે, તે મને આપશે. માત્ર મને નહીં, પણ જે સર્વ તેમના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે. તો તે મુકુટ માટે કામ કરી રહ્યો હતો. એ મુકટ જે મુરઝાવાનો નહોતો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તેને ખબર હતી કે હું મારી દોડ પૂરી કરીશ, મારી સેવા પૂરી કરીશ. તમારે પણ તમારી દોડ પૂરી કરવાની છે, તમારી સેવા પૂરી કરવાની છે, અને કેવળ પૂરી નથી કરવાની, આનંદ સાથે પૂરી કરવાની છે. પ્રેઝ ધ લોર્ડ. કોલોસીઓનું પુસ્તક 4 અધ્યાય 17મું વચન. વળી અર્કિપસને કહેજો. પડોશીને કહો અર્કિપુસ નથી. અહીંયા આગળ છે કોઈ અર્કિપુસ નામનો વ્યક્તિ? કોઈનું નામ છે અર્કિપુસ? નથી. તો પછી આપણે શું કરીશું? તો તમે અર્કિપુસને તો નહીં કહી શકો, તમે પડોશીને જ કહેવું પડશે. પડોશી તરફ ફરી જાઓ, બોલો જે સેવા પ્રભુમાં તમને સોંપવામાં આવી છે તેને સાવધાની સાથે પૂરી કરો. કેમ કે ઘણા લોકો પોતાની સેવા પર ધ્યાન નથી આપી રહ્યા. અર્કિપુસ પણ એવા લોકોમાં હતો. એટલા માટે અર્કિપુસને કહેવામાં આવ્યું કે તને એક સેવા આપવામાં આવી છે, તારી સેવા પૂરી કર, એની પર ધ્યાન આપ. ઘણા લોકો ધ્યાન નથી આપતા. તેમને લાગે છે કે સેવા છે જ નહીં. લાગતું જ નથી કે કોઈ સેવા તેમને આપવામાં આવી છે. તેમને કંઈ પણ કહી દો, નહીં નહીં પાસ્ટર, અમે શું કહીએ તમને, અમને ન કહો, બસ અમારું સાંભળી લો. પ્રેઝ ધ લોર્ડ. તો પોતાને દગો ન આપો. તમે ચર્ચમાં એટલા માટે આવ્યા, પરમેશ્વરે તમને અહીંયા મોકલ્યા છે, કેમ કે તમને હજુ સુધી કદાચ પવિત્ર આત્માનો અવાજ સાંભળતા નથી આવડ્યું. તમને હિન્દી સમજમાં આવે છે, ઇંગ્લિશ સમજમાં આવે છે, માણસનો ચહેરો જોઈએ તો તેને મને મોકલી આપે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને તમને પણ મોકલી આપે. જેમ પાઉલ દમસ્કસના રસ્તામાં હતો, એમની પાસે કોઈ આવ્યું, પ્રકાશ આવ્યો, એની આંખો આંધળી થઈ ગઈ. ઘણા લોકો છે કે પરમેશ્વર આંધળા કરે છે. પરમેશ્વર આંધળા નથી કરતા. તમે સૂરજની તરફ લાંબા સમય સુધી જુઓ તો તમારી આંખો કેવી થઈ જશે? થાય છે ને આંધળા જેવું. બાઇબલ કહે છે જે પ્રકાશ પાઉલની સામે આવ્યો હતો એ દિવસના સૂરજના પ્રકાશ કરતા પણ તેજ હતો. તેની આંખો આંધળી થવાની હતી. તો તે પ્રકાશથી આંધળી થઈ હતી, આંધળાની જેવી આંધળી નથી થઈ. ઘણા લોકોએ પ્રચાર પર કર્યો છે કે પ્રભુ આંધળા પર કરે છે. પ્રભુએ પાઉલને કર્યો. મેં કહું તમે કઈ બાઇબલ વાંચીને આયા? પરમેશ્વરે પાઉલને આંધળો નહોતો કર્યો. તેને જઈને વાંચી લો એ ઘટનાને. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તો કહ્યું અર્કિપુસને કહેજે. બોલો અર્કિપુસ નથી. ગયો સ્વર્ગમાં. તો પડોશીને ફરી કહો જે સેવા પ્રભુમાં તમને સોંપવામાં આવી છે એને સાવધાની સાથે પૂરી કરો. બરાબર છે. યાકૂબનો પુસ્તક 1 અધ્યાય 2 વચન. હે મારા ભાઈઓ, જ્યારે તમે જાત જાતના પરીક્ષણમાં થાય છે ત્યારે તેનો પૂરો આનંદ માનો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. મને ખબર નહીં, અહીંયાથી પણ મુશ્કેલી આવી રહી છે, અહીંયાથી પણ મુશ્કેલી આવી રહી છે, બધી જગ્યાએથી મુશ્કેલી આવી રહી છે. તમે હશો હા 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 હા. દારૂડિયા પાસે જઈને શીખો. જેટલી વધારે મુશ્કેલી કહેશે આજે વોટરથી કામ નહીં ચાલે, આજે ખાફ લાવવું પડશે. એટલું જ પી રહ્યો છે બેસીને. 4 મુશ્કેલી તો આજે 4 બોટલ લઈને કહેશે આજે બહુ મુશ્કેલી છે, તું પીવડાવતો રહે. બાઇબલ કહે છે જ્યારે તમે જાત જાતની પરીક્ષા થાય ત્યારે તેને પૂરો આનંદ માનો. દરેક પ્રકારનો આનંદ. બરાબર છે. તમને ગુલાટી મારવાનું મન થાય, ગુલાટી મારી લો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમારા કપડા ફાડીને રસ્તા પર ના નીકળી જશો. ડીસન્ટ આનંદ. પ્રેઝ ધ લોર્ડ. કે જ્યારે તમને જાત જાતના પરીક્ષણો થાય ત્યારે તેનો પૂરો આનંદ માનો. વિચાર કરીને જો પાઉલને તો કહેવામાં આવ્યું તું પકડાઈ જઈશ, એને કહ્યું તો પણ હું જાઉં છું. તેને ખબર હતી, તેને કહેવામાં આવ્યું. પરમેશ્વરે પણ પાઉલને કહ્યું હતું કે તું તને પકડી લેવામાં આવશે. તે રોકાઈ ગયો, તે આનંદ મનાવી રહ્યો હતો. પ્રેઝ ધ લોર્ડ. તો ન કહો આ મુશ્કેલી આવી ગઈ, પેલી મુશ્કેલી આવી ગઈ. ઇટ્સ ઓકે. તેને આનંદની વાત સમ. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે સતાવણી આશીષ, પડોશીને કહો સતાવણી આશીષનો ભાગ છે. ઈસુ ખ્રિસ્તના વચને ના ભૂલો. ઈસુ ખ્રિસ્તે કહ્યું છે તેમણે મને સતાવ્યો છે તો તમને પણ સતાવશે. સતાવણી એ વાતનું પરિણામ છે કે તમે ખરી દિશામાં જઈ રહ્યા છો. એટલા માટે શૈતાન પોતાના રસ્તામાંથી તમને હટાવવા માંગે છે. જો તમારી સતાવણી નથી થઈ તો
તો એવા કામ કરો કે જેવી સતાવણી થઈ જાય. પ્રેઝ ધ લોર્ડ. એટલી આત્માઓ જીતો કે શૈતાન આવે અને લોકોને મોકલે તમને પરેશાન કરવા માટે. હવે બરાબર રસ્તા પર છો. જાતના પરીક્ષણોમાં હું આનંદિત છું. બોલો હું આનંદિત છું. ચોથું છે 3 પોઈન્ટ થઈ ગયા. પહેલું છે વિચલિત ના થાવ, પ્રાણોને પ્રિય ન જાણો. બીજું છે દોડ અને સેવાને આનંદ સાથે પૂરી કરો. ચોથું છે એવું નહીં કે આનંદ વાળા વ્યક્તિ લગ્ન કરી લીધું, એને આનંદ સાથે પૂરી કરી રહ્યા છે. આનંદ, મનનો આનંદ. પ્રેઝ ધ લોર્ડ. પણ હું મારો જીવ વાલો ગણીને તેની કોઈ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ. બોલો મારી દોડ. તો તેને પોતાની બનાવી લો. બરાબર છે. આ ચર્ચની દોડ નથી, આ તમારી પોતાની દોડ છે. કે મારી દોડ અને ઈશ્વર કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા છે એને પૂરી કરું. સેવા શું છે એને સમજી લો. જે છે ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ પાસેથી પામી છે. સેવા શું છે? સેવા છે ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી. કેટલાને દેખાય છે સેવા શું છે? સેવા શું છે? સેવા છે ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી, નહીં કે દંડની સાક્ષી. તો આવું થાય છે ને. પહેલી વાર ચર્ચમાં ગયા હતા, મને વિશ્વાસ બધા સાથે થયું હશે. ઓ તમે જાઓ ચર્ચમાં, જો રાતે તમને કેવી રીતે ડરાવી. બધા સાથે થયું હતું. ઓ તમે એમને છોડીને ગયા તો રાતે તમને એમનું તાંડવ દેખાશે, એમનો પ્રકોપ દેખાશે. તમને ખબર ડરાવતા આવડે છે, પણ પરમેશ્વર ડરાવતા નથી જાણતો. એ શું જાણે છે? કૃપા. પ્રેઝ ધ લોર્ડ. બોલો પરમેશ્વરમાં કૃપા છે. આ તો આપણે લોકોને શું બતાવી છે? પરમેશ્વરની કૃપા. મેં તમને શું કહ્યું કે તમારી માટે શું રાખવામાં આવ્યું છે? એક મુકટ. મેં નહીં કહ્યું તમે સ્વર્ગમાં નહીં જાઓ. મેં તમને કહ્યું એવું? મેં તમને એ ન કહ્યું કે દોડ તમે પૂરી નહીં કરો સ્વર્ગમાં નહીં જાઓ. મેં તમને એ ન કહ્યું. તમે સ્વર્ગમાં જ પણ ખાલી માથે. ઈસુ તમારો પ્રભુ છે તો તમને સ્વર્ગ જતા કોઈ નહીં રોકી શકે. પણ સ્વર્ગમાં જઈને શું કરશો? ખાલી બેઠા રહેશો, મજા લેતા રહેશો, કંઈ પણ નહીં મળે તમને કામ કરવા માટે. તમે બોર થઈ જશો. તમને કહેવા નીચે કંઈ કરીને આવ્યા તો ઉપર મળે જ, તો તમે કંઈ કર્યું નહીં. તમે સ્વર્ગ જશો તો હું તમને ડરાવી નથી રહ્યો, દંડની આજ્ઞા આપી રહ્યો છું નહીં. કેમ બાઇબલ કહે છે કે જે ઈસુ ખ્રિસ્તને પોતાનો પ્રભુ તરીકે જાણે છે, સ્વર્ગ જશે. સ્વર્ગ જશે. તમે સંબંધીના લગ્નમાં ખાલી હાથ જતા રહો, બધા આમ તમારી સામે જોતા રહે છે. વિચાર કરો, સ્વર્ગમાં તમે મુકટ વગર ફરી રહ્યા છો, બધાને ખબર તમે નીચે કશું નથી કર્યું. બધાને ખબર. તમને કહેશે તમારો મુકટ ક્યાં છે? કોઈ જૂઠું નહીં બોલી શકે. ખાલી માથે ફરી રહ્યા છો તમે. બધાના માથે મુકટ છે અને બધા મુકટ વગરના એક જગ્યા રહી રહ્યા છે. બધાને એક રૂમ આપી દેવામાં આવશે, એક ફ્લોર. તમને ખ્યાલ છે શહેર બનશે 270 કિલોમીટર લાંબો, 270 કિલોમીટર ઊંચું. કેટલા લોકોને ખબર છે શહેર બનશે? ઘણું મોટું શહેર છે જેમાં હું તમે રહીશું, જેમાં અરબો ખરબો લોકો રહેવાના છે. દુનિયા બહાર ચાલી રહેશે પણ આપણું શહેર અલગ હશે. એક ફ્લોર ખુલ્લો રહેશે, જ્યાં દુનિયાને આવવું પડશે દરેક વર્ષે ઈસુ ખ્રિસ્તની સામે આવવા, માથું ઝુકાવવા માટે. ચિંતા ના કરો, લોકોને કશું ખબર નથી હજુ. એમને જે મસ્તી કરવી કરવા દો. જ્યારે માથું ઝુકાવવા આવશે અને ટેક્સ પર લઈને આવશે, પૈસા લઈને, અને જ્યાં આપણું શહેર હશે લાંબુ, પહોળું, ઊંચું, પણ ફ્લોર અલગ અલગ હશે. એની પર ડિપેન્ડ કરશે તમે શું કરીને ગયા. કેટલા લોકો ઈસુ ખ્રિસ્તને વર્ષમાં કેવલ જનરલ મીટિંગમાં મળશે. ખ્યાલ છે? જનરલ મીટિંગ એકદમ પાછળ બેઠા હતા. કેટલા લોકો વીઆઈપી સીટમાં હશે, કેટલા લોકો વીવીઆઈપીમાં હશે, કેટલા લોકો જનરલ ક્લાસમાં હશે. એ જ તે કહી રહ્યો છે. જો તમને જનરલ ક્લાસ સારો લાગે છે, જે મને નથી લાગતો, મને ફર્સ્ટ ક્લાસ સારો લાગે છે. કેટલા લોકોને ફર્સ્ટ ક્લાસ સારો લાગે છે? કે જનરલ ક્લાસ કે ઈસુ ખ્રિસ્ત વર્ષમાં એકવાર મળે, એ પણ દૂરથી. બોલો નીચે પણ નથી દેખાતા, ઉપર પણ નથી દેખાતા. તો હું તમને ડરાવી તો નથી રહ્યો, હું તમને કૃપા બતાવી રહ્યો છું. તો એવું ન થવા દો કે નીચે પણ ઈસુ ખ્રિસ્તને જોવા માટે એટલી મહેનત કરવી પડી. હટને જોવા, ખબર પડી, નીકળી ગયા. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે નીચે અહીંયા દોસ્તો સાથે પીઝા ખાઈ રહ્યા હતા, બધા લગ્નોમાં ફરી રહ્યા હતા, પ્રચાર કંઈ ના કર્યું. સ્વર્ગ મળશે, એમાં કોઈ લડાઈ નથી. સ્વર્ગ તમારો છે, સ્વર્ગ છે, પણ આનું શું? પ્રેઝ ધ લોર્ડ. તો ત્યાં સવાલ ના પૂછ. મેં કહ્યું હું તમને કહીશ, મેં તમને પ્રચાર કર્યો હતો. હાલેલુયા. તો સેવા શું છે? સેવા શું છે? ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી. પ્રેરિતોનો કૃત્યો 20મો અધ્યાય અને 32મું વચન.
અને હવે હું તમને પરમેશ્વરને તેમના ઈશ્વરના વચનને કૃપાના વચનને સોંપું છું, જે તમારી ઉન્નતિ કરે છે. કદી પણ કોઈને ડરાવો નહીં. જ્યારે તમે લોકોને ડરાવો છો, લોકો અડધા થઈ જાય છે. ડર તમને પોતાને અડધા બનાવી દે છે. ઇનફેક્ટ અડધાથી ઓછા બનાવી દે છે. એ જ કારણ છે કે સરકારો લોકો આપણને ડરાવવા માંગે છે. એ વીમા કરી લો, વેક્સિન લઈ લો ને તો મરી જશો. એ આપણને અડધાથી ઓછા બનાવવા માંગે છે. બોલો, મારી પાસે ડરનો આત્મા નથી. ખુશ થઈને બોલો, મારી પાસે ડરનો આત્મા નથી. મારી પાસે ડરનો આત્મા નથી. ડરો નહીં, પ્રભુ તમને ડરાવશે નહીં. પ્રભુ તમને શું આપશે? કૃપા. પ્રેઝ ધ લોર્ડ. તેમને ઈશ્વરને તો તેમના કૃપાના વચનને સોંપું છું, તમારી ઉન્નતિ કરે છે. તો આપણે શેની સાક્ષી આપે છે? ઈશ્વરના કૃપાની સુવાર્તાની સાક્ષી. પ્રેઝ ધ લોર્ડ. યોહાન 1 અધ્યાય 17મું વચન. કેમ કે નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું, પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી. પ્રેઝ ધ લોર્ડ. બોલો, કૃપા કેવળ ઈસુ દ્વારા છે. ખુશ થઈને બોલો, કૃપા કેવળ ઈસુ દ્વારા છે. કોઈ પણ કહી શકે પ્રભુની કૃપાથી અમે આગળ વધી ગયા. જો ઈસુ ખ્રિસ્ત નથી તો તમારી પાસે કૃપા પણ નથી. તમે શબ્દનો ઉપયોગ કરી શકો છો, પણ શબ્દની સામર્થ તમારી સાથે કામ નહીં કરી. ધ્યાન રાખો, પાણી શબ્દમાં નથી. સાચું છે કે ખોટું? શું પાણી શબ્દમાં છે? તો કૃપા શબ્દમાં નથી. કૃપા ઈસુ ખ્રિસ્તને જાણવામાં છે. કોઈ પણ કહી શકે છે, પરમેશ્વરનો અનુગ્રહ. મેં કહ્યું, ઈસુ નથી જાણતા તો અનુગ્રહ પણ નથી. કેમ કે અનુગ્રહ ક્યાંથી આવ્યો? લખ્યું છે બાઇબલમાં. કેમ કે નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું, પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી. જૂના કરારમાં પણ લોકો પાસે કૃપા નથી, તેમની પાસે પણ પૂરું સત્ય નહોતું. બાઇબલ કહે છે તેમની પાસે શું હતી? નિયમ. આપણી પાસે શું છે? કૃપા અને સત્યતા. સાંભળી રહ્યા છો તમે? આ કૃપા, આ કૃપા તમને ત્યાં લઈ જશે જ્યાં તમે પોતાની જાતે કદી નથી પહોંચી શકતા. અને આ કૃપા અને સત્યતા કોના દ્વારા પહોંચી? પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા. યોહાન 3:17. કેમ કે જગતનો ન્યાય કરવા માટે નહીં, પણ પોતાનાથી જગતનું તારણ થાય તે માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો. હાલેલુયા. તો તમે શું આપો છો? ઉદ્ધારનો સંદેશ. પરમેશ્વર તેમને પ્રેમ કરે છે, તેમની માટે ઉદ્ધાર ઉપલબ્ધ છે. કેવલ તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના પ્રભુ તરીકે માનવાની જરૂર છે. પ્રેઝ ધ લોર્ડ. 4 પોઈન્ટ શું છે? માનસિકતા. પહેલું છે, વિચલિત ન થાઓ. પોતાના પ્રાણોને પ્રિય ન જાણો. પોતાની દોડ અને સેવાને આનંદ સાથે પૂરી કરો. અને ચોથું છે, કોનો પ્રચાર કરો? કૃપાના સુસવાર્તાની પ્રચાર. પ્રેઝ ધ લોર્ડ. ઉઠાવો તમારા હાથ, પવિત્ર હાથ, અને પ્રભુનો આભાર. તમારી ભેટ, તમારા દશાંશ, તમારી પાર્ટનરશિપ આપવાનો. પ્રેઝ ધ લોર્ડ. આભાર માને છે પ્રભુ. આભાર, આભાર, આભાર. આ ભેટ, દશાંશ, પાર્ટનરશિપ એ ભેટ લાવવાનો અવસર આપવા માટે તમારા વચનો અનુસાર, જેમ તમારા વચનો અનુસાર આપ્યું છે, તમારા વચનો અનુસાર લોકો માપીને, દબાવીને ઉભર અમારા ગોદમાં આપી રહ્યા છે. અને અમને કોઈ સારી વસ્તુની કમી નથી. અને આ ભેટો ઉપર અમે તમારા આશીષનું આહ્વાન કરીએ છીએ, વૃદ્ધિનો નિયમ લગાવીએ છીએ તમારા રાજ અને સુસ્વાર્થ અને વિસ્તાર માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. પ્રેઝ ધ લોર્ડ. જો તમે કદી પણ ઉદ્ધાર ગ્રહણ નથી કર્યો, જો તમે કદી પણ ખ્રિસ્તને તમારા હૃદયમાં ગ્રહણ નથી કર્યા, જો તમે કદી પણ ખ્રિસ્તના જીવનનો અનુભવ નથી કર્યો, જેના વિશે હું વાત કરી રહ્યો છું, આ તમારો ક્ષણ છે. આ શબ્દોને કહો, હે પ્રભુ પરમેશ્વર, હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, પરમેશ્વરના પુત્રમાં. હું વિશ્વાસ કરું છું તે મર્યો મને બચાવવા માટે. હું વિશ્વાસ કરું છું પરમેશ્વરે તેમને મૃત્યુમાંથી જીવાડ્યા અને તેઓ આજે જીવિત છે. મારા મોંથી અંગીકાર કરું છું કે ઈસુ ખ્રિસ્ત મારા જીવનના પ્રભુ છે. આજના દિવસથી અને તેમનામાં મારા વિશ્વાસ દ્વારા હું ગ્રહણ કરું છું અનંત જીવન મારા હૃદયમાં, મારી આત્મામાં. ધન્યવાદ પ્રભુ, મારી આત્માને બચાવવા માટે. હવે મારી પાસે અનંત જીવન છે.
હવે હું પરમેશ્વરની સંતાન છું, હું નવો જન્મ્યો છું. ધન્યવાદ પ્રભુ. તમે આ પ્રાર્થના હમણાં કરી હતી પાસે ક્રિસ્ત સાથે, તમને અભિનંદન. પરમેશ્વરના કુટુંબમાં તમારું સ્વાગત છે. ઉભા થઈશું, આપણે પ્રભુનો આભાર માનીશું. તમારા હાથ ઉઠાવો અને આભાર માનો, આભાર માનો. તમારા બાળકો મહાન બનવાના છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના. તેઓ ઘણા અમીર બનવાના છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. સુવાર્તા તેમના હાથોમાં સમૃદ્ધ થશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. તેઓ સાચા હૃદય તમારી સેવા કરશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ખ્રિસ્ત તેમની અંદર પરિપક્વ થઈ રહ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. તેમનો દરેક સેલ 1000 થઈ રહ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. દરેક વ્યક્તિ એક સેલ લીડર, એક પાસ્ટર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. દરેક વ્યક્તિ એક પાર્ટનર છે કરોડ રૂપિયા સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ આભાર માને છે પ્રભુ, આભાર માને છે. અને આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. અને પરમપિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપની સાથે સદાકાળ સુધી બની રહેશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરશે અને હું સદાકાળ માટે પરમેશ્વરના ઘરમાં નિવાસ કરીશ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. આનંદ મનાવો, વચન કામ કરે છે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. और मैंने आपसे कहा था कि हमारा विशेष रीच आउट वर्ल्ड डे होगा. ये सुनिश्चित करो कि आप उसकी योजना बना रहे हैं. ये कुछ महीनों के बाद है, परंतु इतनी विशाल चीज की प्लानिंग करने के लिए लंबा समय लगता है. हम वास्तविकता संग्रह को लेकर जा रहे हैं पूरे विश्व में. वास्तविकता संग्रह को हर जगह, हर देश में, हर शहर में, हर गांव में, सारी बस्तियों में, ट्रेन्स में, बसेस में, स्कूलों में, हाईवेज पे और बाड़ों में हम परमेश्वर के वचन को हर एक के लिए उपलब्ध करना चाहते हैं. और हम इन्हें दे रहे हैं उनकी भाषा में, वो भाषा जो वो अच्छे से समझते हैं. तो उसकी योजना बनाइए और उसका एक भाग बनिए. इसे समझिए, हम अरबों कॉपीज की बात कर रहे हैं पूरे विश्व में. तो बड़ी योजना बनाइए जितनी आप बना सकते हैं. यही मैं आपसे कहूंगा, इतना बड़ा करिए जितना आप बड़ा कर सकते हैं. कितनी कॉपीज आप स्पॉन्सर कर सकते हैं, कितनी कॉपीज ये आपके ऊपर है. आप चुनिए कितनी कॉपीज आप स्पॉन्सर करने वाले हैं. पर ये सुनिश्चित है कि हम पूरे विश्व में अरबों कॉपीज ले जा रहे हैं. हम 10 अरब से ज्यादा कॉपीज को देख रहे हैं. हमारे पास बच्चों के लिए है, हमारे पास टीनेजर्स के लिए है, हमारे पास वयस्कों के लिए है और हमारे पास ब्रेल वर्जन्स में भी है. ये बहुत ही विशाल होने वाला है. इसमें से आधी कॉपीज हम प्रिंट करने वाले हैं और आधी कॉपीज डिजिटल फॉर्मेट्स में होगी. पर आप जानते हैं कि डिजिटल फॉर्मेट्स हमेशा इससे ज्यादा हो सकते हैं, तो वो ज्यादा मुश्किल नहीं है. पर वो प्रिंट कॉपी है जिसमें ज्यादा समय लगता है. यही कारण है कि हम अभी शुरुआत कर रहे हैं. सुनिश्चित करो कि आप प्रिंट कॉपी में निवेश कर रहे हैं. ये बहुत जरूरी है सुसमाचार प्रचार के लिए, बहुत जरूरी. तो चलिए इसे करते हैं, चलिए इसे करते हैं परमेश्वर के लिए. तो वो 4 महत्वपूर्ण एक्शंस है जो आप आज और हर रोज करते हैं उस महान और महिमामय दिन तक. पहला है, हर रोज प्रार्थना करिए. जुड़िए हमारे साथ 1 बिलियन मिनट्स प्रेयर मार्च में. और यहाँ पर जुड़ने के लिए आप जा सकते हैं 1billionminutes. और हर रोज 15 मिनट प्रार्थना करिए. अपने हर मिनट को विश्व के देशों के लिए और आत्माओं के लिए जोड़ दीजिए. दूसरा, वास्तविकता संग्रह कॉपीज को सारी भाषाओं में और सारी कैटेगरीज में आप स्पॉन्सर करिए. स्पॉन्सर करिए भाषा को, स्ट्रीट डिस्ट्रीब्यूशन को और रीच आउट वर्ल्ड डे को. तीसरा है, जुड़ जाओ. रीच आउट वर्ल्ड डे की महान वर्कफोर्स का एक सक्रिय भाग बन जाइए. वास्तविकता संग्रह को डिस्ट्रीब्यूट करने के लिए एक मिशनरी बन जाइए और बहुत सारी सेवाओं में आज ही जुड़ जाइए. चौथा है, जोड़ो. जैसे आप जुड़े हैं, आप अपने मित्रों को, परिवारों को, सहकर्मियों को, संस्थानों को हमारे साथ पार्टनर बनने के लिए जोड़ देते हैं ताकि हम वास्तविकता को पूरे विश्व में ले जाए. ये है वास्तविकता संग्रह को पृथ्वी के छोर तक ले जाना. रीच आउट वर्ल्ड की और अधिक जानकारी के लिए आप हमें नीचे दिए गए नंबरों पे कॉल कर सकते हैं या विजिट करें www.reachoutworld.org.